હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ક્રિસ પટેલ વ્લોગ્સ. આજે છે રામનવમી એટલે આજે તો વ્લોગ જ બનાવીશ. પછી અત્યારે ઉઠી ગયો છું, જીમમાં જઈએ છે હું ને કાવ્ય. લેટ્સ ગો. થોડા વર્કઆઉટ કરીએ. ઉતરાતું નહીં બાબા. ગાઈસ થઈ ગયું વર્કઆઉટ. જો કેટલી ઠંડી છે તમે જોઈ શકો છો. આજ રામનવમી છે, કહી દે હેપી રામનવમી. મેં કીધું પહેલા જ. એવું ક્યારે કહ્યું? મેં તો હા ગાઈસ મોકલી છે હો ને, ઠંડી જ નહીં લાગતી. એટલે તે ફોન માર્યો ને ખબર મેં કટ કર્યો સવારમાં એ ટાઈમે. હેડો ગાઈસ ઘેર જઈશું નહીં ધોઈને મંદિરે જઈશું. તારે આનું મંદિર? હા તો સારું હેડો. અને આપણા મંદિરે જઈશું. હા અમે ગાઈસ છે ને ઘોડો લઈને આવીએ છીએ જીમ. હેડો. તો હવે હું અને આરુષ આવી ગયા છે નહીં ધોઈને દર્શન કરવા. હવે આરુષને એક મસ્ત સરપ્રાઈઝ આલું, ભાઈ જોઈએ રિએક્શન કેવું છે. કેવું લાગ્યું? ના ના ગાઈઝને નહીં કહેવાનું આપણે. ગાઈઝ જબ્બર લાગ્યું બધે. જોવા ભીડ જોવા ગાઈઝ કેટલી બધી. કોણ ગોળ્યું? કોણ ગોળ્યું? તું. હા હા ભાઈ ના બોલીશ ને બધું. ખબર છે તોય પૂછાય હા કે દહીં દેખા જાને દોસ્ત જા. ગાઈસ બહુ ભીડ છે હો. આમ દર્શન કરી લઈએ પછી જઈએ ઘરે. ચલો. ગાઈસ પેલા કપડા બરોબર નતા એટલે પાછા બદલી આવ્યો. અમે જઈએ છીએ એન્ગેજમેન્ટમાં. કયું ગામ? વસો. વસો. અને ફીટ ચેક કરાવું નહીં? કપડા લે. ચાલો. ગાઈઝ અત્યારે ગાડા આવ્યા છે. આરુષના બા અને દાદાને લેવાના હતા, તેમને લઈને નીકળીએ છે. આવે એટલે ત્યાં લગીને ગાડી વાર રાખી અમે. ગાઈઝ અમે આવી ગયા. બધું બહુ ફરીને અને ડ્રાઇવિંગ ટેસ્ટ હતો એમાં આરુષ ફેલ થઈ ગયો. અને હજુ નહીં થયો. અહીં છે ને બે એટલે બે ગાડીઓ હતી અને વચ્ચે જગ્યા હતી એક ગાડીની. તો મેં એને કીધું કે ત્યાં ટેસ્ટ આલે ત્યાં આવું જ હોય છે એમ. મુકસ હતા. હા હવે પેલા કોઈ કાકા હતા યાર, એને કહી ગયા કે અંદર બહુ જગ્યા છે. બાનાભાઈ જો આ બૂટ પહેરે છે. હે એરફોર્સ કેટલાના? 10,000. ના ના જૂઠું નહીં બોલવાનું. તું નીલ્યો શું? હા ગાઈસ ગમે તે જવાનું હોય ને બૂટ ગાડીમાં જ લઈ લે. અને સ્કોલ પહેરીને હેડે. અલે પેલું ફીટ ચેક કરાવવાનું. જો ગાઈસ તમને ગમે ને તો કોમેન્ટમાં કહેજો, ના ગમે ને તોય કહેજો. નહીં ગમતું ખાલી કહું છું. ગાઈસ ઉપર વાડીમાં હતા અમે, અત્યારે આવીને બેઠા. બહુ ગરમી છે.
તો બાપા કેટલી ગરમી લાગે. ત્યાં બહુ સખત ને અત્યારે સારું ગાડીમાં. આ ફોન ગરમ થઈ ગયો હો કે ગાઈઝ, પાપડ શેકાઈ જાય. ખાવે કેજો ઘેર આલી દેજો પછી શેકીને આલીશ એમ. અમાર તો ઉપવાસ છે એટલે ખવાય નહીં. હા અમારું ઉપવાસ એટલે ખવાય ને એટલે બીજું જુગાડ કરીએ છીએ કશું. એટલે હું બા દાદાને મૂકીને ગાડા આણંદ જઈશું. જનતાનો જનતા એ શું આપણે ખીચડી સાબુદાણાની ખીચડી તો મસ્ત મળે. બતાવી તમે જોવા જ છો ને યાર. ગાઈસ ગાડા બાન દાદાને ઉતારીને હવે અમે જઈએ છીએ આણંદ. હે ને? પેલું સાબુદાણા ખીચડી ખાવા. ખીચડી ખાવા. ગાઈસ વંદન પણ આવી ગયો છે આપણી જોડે. હવે આણંદ જઈએ છે. ત્યાંથી ગોપાલ પણ આવે છે. કાવ્યનું પૂછવાના હતા પણ એ તો નિર્જળા કરે એટલે એનો લાઈક આઈન કશો મતલબ નહીં. રાઈટ, એટલે હવે અમે જઈએ છીએ. ચલો ગાઈસ આમ છે જનતાએ ફરીને આ ગોપાલને લેવાનું ભૂલી ગયેલા રસ્તામાંથી. કેમ કે અમુક કારણ હતા એટલે આમ વાતો કરતા હતા આમ બધા એટલે ભૂલી ગયા. હવે આવ્યો ગોપાલ. ચલો જો ગાઈસ ગોપાલ કેવું હેડ. આ વિડિયો કેમ હોય તને કીધું નહીં બે કેમ પેલું રાખો. અલે આતા તો ખોલ ને. ખોલ્યું લે. હા ખોલ્યું તને ખગાડ આ તો બ્રેક આવી ગયો ગોપાલ આવી ગયો. બ્રેક હવે પડી. હેડો બ્રેક નહીં પડી સાહેબ હતા ને એટલે આવી ગયો. કઈ જઈશું? પ્રેમથી બંધ છે પ્રેમથી. કોણે કીધું બંધ છે? બંધ થઈ જાય બકા. હે હેડો જઈએ. જોઈએ ભાઈ નહીં હોય તો કઈક ગોપાલ બીજે કઈક. બીજી જગ્યા ખબર છે ને ફરારી બીજું તો જનતાએ મને પેલું એ ખબર છે સાબુદાણા ખીચડી. જનતા ને લઈ લે આગળ હું તમને બતાવું હેર મહારાજા સમોસા. હા વંદન બતાવે ગાઈસ. આ પેલી લારી ઓકે મહારાજા સમોસા. લઈ લે. ફરારી સમોસા હોય. ના લે અમે સાબુદાણા હવે સાબુદાણા હા હા ખીચડું. હારે હેડો તો એજન્ટ કઈ બતાવે. અહીંથી જ ને હા ગાઈસ તો અહીં એક લારી છે વિદ્યાનગરમાં. અહીંયા બધે એટલે બધું ફરારી જ મળે. બારે મહિને. ત્યાં જો ઓય ત્યાં નહીં કર્યો કમ તો તું તો મગ પુલાવ કે એવું ખાઈશ ને. પણ અમારે સ્વાદ આવવાનો તો હવે આ ચાર ડીશ આવે સાબુદાણા ખીચડી. પેલા સાબુદાણા જ ખાવાના. આવી ગયા. ગાઈસ આ ઓપોઝ ઉઠાયા છે બ્લોગ બનાવવાથી. આ માણસ લખો બે શબ્દ થોડાક. ખસને મને જોવા દે. સાબુદાણા વડાય છે. આ શું બનાવે? અલે પણ હા બસ તો આપડી 4 પ્લેટ કદા હું હસવા માંડ્યો લે. અડધી પ્લેટ નહીં કરતા? મારો ભાઈ આવશે. હા ફાલો હેડો મને. ફરી શું રાખો છો? સારા હા તમે બે હપ્તો હા હેડો ભાઈ પહેલા ખાઈ લઈએ આપણે. નહીં શું પણ ક્રિસ શું ક્રિસ પટેલ બ્લોગ સર્ચ કરી દેજે. હા મફત નહીં આવતું. શું ખાધું? હેડો ગાઈસ ખાઈ લો પછી તારું ચાલ. આ ઘણા છે હો કાકા. કેટલી ખાવ છું તું? કેવું લાગ્યું? અલે બસ લે.
3 ફૂલ ને 1 હાફ. હા તો 2 હાફ ને 2 ફૂલ. તમારી હા ના ભાઈ તમે કયા દાડા લાયા છો અમને અવરમાં બધાનું પેલે રેખાઓ ને એવું બધું જોતા હતા. હા. તે કાવ્યાનો નંબર આવે ને સન્નો કે તારીખે ના આવે કે તું મોહમ્મદ ગદની આવે કે તારી રેખાનો અંદર કયું બોલ્યા તા હસ ને લ્યા કોઈ કોમેડી કરે હસો યાર બ્રહ્મભાઈ જોયું તો પાછળ આલો શું બોલે જોયું ને જોયું જોયું કાલ અપલોડ કરી દે. કાલે નહીં શનિવાર આપણું કર્યું કે નહીં કરો કરો હતો નહીં શાંતિથી કેવું લાગ્યું આ જો અને આ જો કાકા કે આવો ભેદભાવ કેમ સાઈઝ પ્રમાણે આલેલા કાકા જો guys. કમ હાફ મંગાવ્યું ભાઈ અમારું તમારું આ પાટલું ને તારું આ પાટલું એ મંગાવ્યું ભાવ મેં નહીં મંગાવ્યું. સારું હેડો ખાઈ લો આવજો હા ગાય ખાવા મસ્ત છે એમ ગાય સાબુદાણાની ખીચડી ખાઈ લીધી આમ ઉપર લોકો સર ઠંડુ ખાઈએ લે શેરડી નથી નહીં મજા આવે શકે હવે આ લોકો એવું કહેશે શેક લેવા જઈએ મસ્ત હતી હા આવજો શું ખીચડી પણ માપમાં ખાઈએ સારી લાગે તો વધારે પડતી ખાઈ લઈએ ને તો ના બા ફરી એસી સારું શું લે હવે સત્યનારાયણમાં આવ્યા શેક કે એવું કશું પી લઈએ પછી જઈએ ઘરે સીધા જો ગાય શુગર નહીં લેતો શુગર કટ કરી દીધું છે મને ગઈ આઈસ્ક્રીમ ખાઈ લીધો હવે શું ખાધું આરુષ આઈસ્ક્રીમ પેલું આઈસ્ક્રીમ વાળું બોલ ને શું કાવે સમજી જશે એ તો હવે ઘેર હવે હેડો ઘેર જઈએ મળીએ હેડો ગાઈસ અત્યારે તો મારા બીજા ઘરે આવ્યો છું અહીં ચોકડીએ છે એ કેમ કે અહીં પાછળ છે ને લીંબુના છોડવા રોપ્યા છે તો જોવા આવ્યો છું અને એમ પણ હું ફ્રી પડું એટલે અહીંયા જ આવી જાઉં છું જોઈ લઈએ ચલો જો ગાઈસ આ રહ્યા પ્લાન્ટ હજુ બહુ નાના છે હજુ પેલા નર્સરીવાળાએ એવું કીધું કે 2-3 વર્ષમાં થશે એક આ 2 અને 2 પેલી સાઈડ છે આવા સારું આવું બધું રોકતું રહેવાનું આગળ જઈને કામમાં આવે અને ખેતરમાં તો રીંગણ રોપ્યા છે એટલે રીંગણના છોડ રોજ અહીં આવું જ છું તો ચલો હવે બ્લોગને એન્ડ કરીશું લાઇક શેર સબસ્ક્રાઈબ કીપ વોચિંગ